સુરતની સરસ્વતી સ્કૂલમાં આગ લાગવાની ઘટના બની છે। અશ્વિની કુમાર મેઇન રોડ પર સ્કૂલમાં આગ લાગી અને લાઇબ્રેરી રૂમમાં એસી ચાલુ કરતા ધડાકા સાથે આગ લાગી ગઈ હતી। આગ લાગતા શાળામાં ભયનો માહોલ સર્જાયો હતો। આગ લાગી ત્યારે શાળામાં 800 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા અને આગ લાગતા તાત્કાલિક શાળા ખાલી કરી દેવામાં આવી હતી। વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી। આગને પગલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવી હતી તો ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો। વાલીઓને જાણ થતા બાળકોને લેવા ઉચકમને શાળાએ પણ પહોંચી ગયા હતા। સુરતમાં સાયણ નજીક કંપનીમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે ત્યારે પરિયા ગામની મહેક ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટના બની હતી। લૂમ્સના 4 યુનિટમાં આગ ફેલાઈ ગઈ હતી અને કાપડ હોવાના કારણે આગ ભીષણ બની ગઈ હતી તો આગના કારણે યુનિટમાં બ્લાસ્ટ પણ થયા હતા। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। તો સુરતમાં જે આગ લાગવાની ઘટના બની છે તેમાં કાબુ મેળવી લેવામાં આવ્યો છે તો ભારે જહેમત બાદ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો તો કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી અને આસપાસના યુનિટમાં પણ આગ પ્રસરી હતી।